મારા પતિના મૃત્યુ પછી મેં એક કોન્ટ્રાક્ટર પાસે કામ કરવાનું શરૂ કર્યું. તે કોન્ટ્રાક્ટર એટલે કે ભરત. તેની સાથે મારી સારી ઓળખાણ થઈ ગઈ. એક દિવસ ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. તે મારા ઘરે આવ્યો. મેં તેની માટે ગરમ ગરમ ચા બનાવી. ચા પીતા પીતા તે મારી સામું જોઈ રહ્યો હતો અને પછી તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને પછી જે થયું. તો નમસ્કાર મિત્રો, મારું નામ ચંપા છે અને હું એક વિધવા છું. મારા લગ્ન 3 વર્ષ પહેલાં વિજય સાથે થયા હતા. લગ્ન પછી હું ખૂબ જ ખુશ હતી. મારી નાની દુનિયા ધીમે ધીમે હસવા અને ખીલવા લાગી. લગ્નના 1 વર્ષ પછી મેં એક સુંદર દીકરાને જન્મ આપ્યો. દીકરાનો ચહેરો જોઈને તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. દીકરો આવ્યા પછી તેનો પ્રેમ મારી ઉપર ખૂબ જ વધી ગયો. પહેલાં પણ તેઓ મને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ દીકરો આવ્યા પછી તો જાણે જીવનમાં ખુશીઓની વર્ષા થઈ ગઈ. મારા પતિ કડિયા કામ કરતા હતા. એક દિવસ તે એક મકાનની છત ઉપર કામ કરી રહ્યા હતા અને અચાનક તેમનો પગ ત્યાંથી લપસી ગયો અને તે ભયાનક અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું. તે સમયથી મારી આખી દુનિયા ઉજ્જડ બની ગઈ હતી. મારા જીવવાનો સહારો મારી પાસેથી જ છીનવાઈ ગયો. મારા માથે દુઃખના પહાડો તૂટી પડ્યા અને હું મારા 5 મહિનાના દીકરા સાથે સંપૂર્ણ એકલી થઈ ગઈ. મને સમજાતું નહોતું કે હવે હું શું કરું, હું કોની પાસે મદદ માંગુ અને હું ક્યાં જાઉં. પણ જ્યારે હું મારા માસૂમ દીકરાની સામે જોતી ત્યારે મારી અંદર જીવવાની ફરીવાર આશા જાગતી. એટલે મેં નક્કી કર્યું કે મારે મારા દીકરા માટે જીવવું પડશે. તેને ભણાવી લખાવી અને સારું ભવિષ્ય આપવું છે. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. મારા પતિને ગુજરી ગઈ હવે 1 વર્ષ થઈ ગયું હતું, પણ તેની યાદો મને રોજ સતાવતી. તેની સાથે વિતાવેલો સમય આજે પણ મને યાદ હતો. હું અંદરથી તૂટી ગઈ હતી, સાવ એકલતા અનુભવતી હતી. પણ મારા દીકરાની હસી જોઈને મારી જાતને સંભાળવાનો પ્રયત્ન કરતી. તેનું માસૂમ સ્મિત જોઈને મને ઊભા રહેવાની શક્તિ મળતી. મારી એક સહેલી હતી, રમીલા. એક દિવસ તેણે મને કહ્યું, ચંપા, કેટલા સમય તું તારા પતિની યાદમાં રડતી રહીશ? હવે જે થઈ ગયું તે ફરી પાછું નહીં આવે. તું તારી માટે અને તારા દીકરા માટે પોતાને સંભાળ અને થોડું કામ કર. તેની વાત સાંભળીને મને લાગ્યું કે જો હું આવી રીતે રડતી રહીશ તો મારા દીકરાના જીવનનું શું થશે? હવે મારી પાસે કોઈ સહારો નહોતો. મારા પતિએ થોડી બચત કરી હતી, તે પણ હવે પૂરી થઈ ગઈ હતી. મેં મારી સહેલીને જણાવ્યું કે તું જ મને કહે કે હું કયું કામ કરું. ત્યારે તેણે કહ્યું કે એક માણસ છે જે રસ્તાના કિનારે ફૂલઝાડ લગાવવાનું મજૂર રાખીને કામ કરાવે છે અને સારું મહેનતાણું પણ આપે છે. હું પણ તેની સાથે કામ કરું છું. જો તારે કામ કરવું હોય તો મારી સાથે ચાલ. મેં તેને કહ્યું, પણ હું મારા દીકરાને ક્યાં મૂકીશ? તો તે કહેવા લાગી કે મારા સાસુ ઘરે રહે છે. તું તારા દીકરાને મારા સાસુ પાસે મૂકીને મારી સાથે કામ ઉપર આવી જજે. મેં થોડું વિચાર્યું અને પછી તેની સાથે કામ ઉપર જવાનો નિર્ણય કર્યો. પહેલે દિવસે મારી સહેલીએ મને તે કોન્ટ્રાક્ટ માણસ સાથે પરિચય કરાવ્યો. તે કોન્ટ્રાક્ટરનું નામ ભરત હતું, પરંતુ બધા તેને મોટાભાઈ કહીને બોલાવતા. તે દેખાવમાં ખૂબ જ યુવાન અને સ્વભાવનો સારો માણસ હતો. અંદાજે તેની ઉંમર મારી કરતાં 2-3 વર્ષ મોટી હશે. તેણે મારું નામ અને બીજી વિગતો પૂછી અને લખી લીધી અને મને પગાર વિશે બધી માહિતી સમજાવી. અને પછી તેણે મને એ પણ શીખવાડ્યું કે કામ કેવી રીતે કરવું, કયો છોડ ક્યાં લગાવવો અને કેટલી દૂર લગાવવો, અને તેની સાથે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું. તે જ્યારે મને શીખવાડી રહ્યો હતો ત્યારે મને ઘણીવાર લાગતું કે તે મને છુપાઈને જુએ છે. મારું ધ્યાન પણ ઘણીવાર તેની તરફ અચાનક ખેંચાઈ જતું. કામ મુશ્કેલ નહોતું. હવે હું રોજ કામ ઉપર આવવા લાગી. મને મારા દીકરાને લઈને મનમાં ચિંતા રહેતી, પણ મારી બહેનપણીની સાસુ મારા દીકરાને ખૂબ જ કાળજી રાખતી. હવે મારું ધ્યાન માત્ર મારા દીકરાના ભવિષ્ય સુધારવા ઉપર કેન્દ્રિત હતું. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા અને હવે મારી ભરત સાથે વાતચીત પણ વધવા લાગી. અમારા બંનેની વચ્ચે એક મિત્રતા ઊભી થઈ. પણ એક દિવસ વરસાદની ઋતુ હતી.
મારા દીકરાને અચાનક ખૂબ જ તાવ આવી ગયો, એટલે હું 2-3 દિવસ કામ પર ન જઈ શકી. તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. હું તેની પાસે બેસી રહેતી, પણ જ્યારે હું કામ પર ન ગઈ ત્યારે ભરતે મારી સહેલીને મારી વિશે પૂછ્યું અને તેણે જાણ્યું કે મારો દીકરો હોસ્પિટલમાં દાખલ છે. તે સાંભળીને ભરત થોડો પણ સમય બગાડ્યા વગર પોતાની ગાડી લઈને સીધો જ દવાખાને આવ્યો. તેને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તે મારી પાસે આવીને બેસી ગયો અને પૂછ્યું કે શું થયું છે. મેં તેને બધું સાચું કહ્યું કે દીકરાને ખૂબ જ તાવ આવી ગયો. બોલતા બોલતા મારી આંખોમાં આંસુ આવી ગયા. તેણે મને હિંમત આપી અને કહ્યું, ચિંતા ન કરો. તેણે ડૉક્ટર સાહેબ સાથે વાતચીત કરી અને સારવાર કેવી રીતે ચાલી રહી છે તેની પણ ખબર લીધી. મારા દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને એ સમયે લાગ્યું કે જાણે મારા પતિ જ મારા દીકરાના પર પ્રેમ વરસાવી રહ્યા હોય. અને જ્યારે તે જવા લાગ્યો ત્યારે તેણે મને કહ્યું કે પૈસાની જરૂર પડે તો મને ફોન કરીને જણાવજો. આ રીતે ભરત મારી જિંદગીનો એક સહારો બની ગયો. તે 2 દિવસ વારંવાર હોસ્પિટલ આવતો રહ્યો અને એક દિવસ થોડા પૈસા મૂકીને કહ્યું, તમે મને પોતાનો સમજી લો અને જો વધુ જરૂર પડે તો હજુ પણ માંગી લેજો. તેની દયા, ઉદારતા અને પ્રેમ જોઈને હું મારી આંખોમાંથી આંસુ રોકી ન શકી. હવે મારા દીકરાની તબિયત સુધરવા લાગી અને ડૉક્ટર સાહેબે રજા આપી. ત્યારે ભરત પોતાની ગાડી લઈને આવ્યો, દવાખાનાનું બિલ ભરી દીધું અને અમને બંનેને ઘરે મૂકવા આવ્યો. ઘરે પહોંચ્યા ત્યારે ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો. મેં તેને ચા પીવા માટે રોક્યો, પણ તે કહેવા લાગ્યો કે આજે કામ છે, હું ફરી ક્યારેક પાછો આવીશ. જતા સમયે તેણે સ્મિત સાથે મારી સામે જોયું અને પછી તે ચાલ્યો ગયો. 2-4 દિવસ પછી હું ફરીથી કામ પર જવા લાગી, પણ મારું મન વારંવાર ભરત તરફ ખેંચાતું. તેની દરેક હરકતમાં માનવતા હતી, પ્રેમ હતો, તેની વાતોમાં અપનાપણ હતું. એક દિવસ હું રસ્તાના કિનારે કામ કરી રહી હતી અને ત્યારે અચાનક ભારે વરસાદ શરૂ થયો. બધા મજૂર પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. હું પણ ભીંજાતા ભીંજાતા મારા ઘર તરફ જઈ રહી હતી. ત્યારે ભરત પોતાની ગાડી લઈને આવ્યો અને મને ગાડી ઉપર બેસાડીને ઘરે પહોંચાડી. ઘરે પહોંચ્યા પછી મેં જીદ કરી અને તેને ચા પીવા માટે બેસવાનું કહ્યું. હું મારા ભીના કપડાં બદલીને રસોડામાં ચા બનાવતી હતી. ત્યારે મારા દીકરાને બાજુમાંથી લાવીને ભરત પાસે બેસાડ્યો. જ્યારે હું ચા બનાવીને બહાર આવી ત્યારે ભરત મારા દીકરાને ગીત ગવડાવી રહ્યો હતો. તે બંને પ્રેમથી રમતા. એ દ્રશ્ય જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. અમે બંને સાથે ચા પીતા હતા ત્યારે મેં ધીમેથી પૂછ્યું, સાહેબ તમને મારી અને મારા દીકરાની આટલી બધી ચિંતા કેમ છે? તે થોડીવાર શાંત રહી પછી ધીમેથી બોલ્યો, 4 વર્ષ પહેલાં મારા લગ્ન રેખા સાથે થયા હતા. મારી પત્ની ખૂબ જ સુંદર અને સમજદાર હતી, તારી જેમ. અમારે પણ એક દીકરી હતી, પણ એક દિવસ અચાનક મારી પત્નીને ખૂબ જ બીમાર પડી અને મને એકલો જ છોડીને ચાલી ગઈ. અને થોડા જ મહિનામાં મારી દીકરી પણ મને છોડીને ચાલી ગઈ. ત્યારથી હું એકલો થઈ ગયો. હવે મને તારી અંદર મારી પત્ની દેખાય છે અને તારા દીકરામાં મને મારી દીકરી દેખાય છે. તેણે ધીમેથી મારા હાથ પર પોતાનો હાથ મૂકીને કહ્યું, મને તારા માટે લાગણી છે અને ખૂબ જ પ્રેમ છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? હું તને અને તારા દીકરાને સ્વીકારવા તૈયાર છું. તેની આંખોમાં આંસુ હતા. હું થોડીવાર મૌન રહી, પરંતુ હું મારી લાગણીઓને રોકી શકી નહીં અને તેની સામે જોયું અને કહ્યું, મારે તમારો પ્રેમ અને તમારો સાથ બંને જોઈએ છે. અને થોડા દિવસ પછી મિત્રો અમે બંનેએ એક નાના શિવ મંદિરની અંદર લગ્ન કરી લીધા. હવે મારા દીકરાને એક પ્રેમાળ પિતા અને મને હંમેશા સાથ આપનારો પતિ મળી ગયો. આજે ફરીથી મારું ઘર, મારી દુનિયા ખુશી અને સંતોષથી ભરાઈ ગઈ. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ભૂતકાળ કેટલો પણ દુઃખદાયી હોય, ભવિષ્ય હંમેશા આશાથી ઉજ્જવળ થઈ શકે છે. મિત્રો, વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટનાઓ કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી.
આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ. જતાં પહેલાં કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવજો મિત્રો.